ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કરનાર દેવાયત ખવડ અને તેના સાગરીતોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આજે કોર્ટ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરશે। મહત્વનું છે કે દેવાયત ખવડ અને તેના સાગરીતોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે કાર અથડાવી મારામારી કરી અને હથિયાર બતાવી લૂંટ કરી હોવાની ગીર સોમનાથમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈ પોલીસે 7 જેટલી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરી હતી। ઘટનાના 5મા દિવસે પોલીસે દેવાયત ખવડ સહિત આરોપીઓને પકડી પાડ્યા। સુરેન્દ્રનગરના દુધઈ ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલાનો આ કેસ કે જ્યાં દેવાયત ખવડ અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ તેમના રિમાન્ડની પણ આજે માંગ કરશે। દેવાયત ખવડ અને તેના સાગરીતોએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, કાર અથડાવી હતી અને મારામારી કરી હતી। એટલું જ નહીં, હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ પણ કર્યો હતો।